અને શંકરે બાણાસુરને વચન આપ્યું હતું કે હું તારા નગરની રક્ષા કરીશ. એટલે શંકર ભગવાન શ્રી કૃષ્ણની સામે યુદ્ધ કરવા માટે આવે છે. શંકર અને શ્રી કૃષ્ણનું ભયંકર યુદ્ધ થાય છે. એમાં શંકર ભગવાન એ માહેશ્વર જરોને પ્રગટ કરે છે અને ભગવાન દ્વારિકાનાથે વૈષ્ણવ જ્વરોને પ્રગટ કરે. જ્વર એટલે તાપ. અને એવું ભયંકર યુદ્ધ થાય છે. યુદ્ધ કરતા કરતા ભગવાન શંકર છે એ દ્વારિકાનાથની સામે હારી ગયા. દ્વારિકાનાથે શંકર ભગવાનને હરાવ્યા નથી, શંકર ભગવાન હારી ગયા છે. એનો અર્થ એ છે કે પોતાના ઈષ્ટદેવનો મહિમા વધારવા માટે ભગવાને સામેથી હાર સ્વીકારી લીધી છે. નહીતર શંકર અને કૃષ્ણમાં તમે કોઈ એવું કહી ન શકો કે કોણ વધારે બળવાન અને કોણ ઓછો બળવાન. પણ ભગવાનને સામેથી, શંકર ભગવાન તો બહુ દયાળુ છે ને, કર્પૂર ગૌરમ કરુણા બતારમ છે, એને સામેથી હાર સ્વીકારી લીધી. પછી ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, પ્રભુ તમારા ભગત બાણાસુરને મારતા નહીં, કારણ કે મારો ભક્ત છે. તો ભગવાને કહ્યું, આમે હું બાણાસુરને નહીં મારું, કારણ કે મેં બાણાસુરના પરદાદાને વચન આપ્યું છે કે હું તારા વંશમાં કોઈને નહીં મારું. પ્રહલાદજીના પુત્ર વિરોચન, વિરોચનના પુત્ર બલિન, બલિનો બાણાસુર. એટલે પ્રહલાદને નરસિંહ અવતાર વખતે ભગવાને વચન આપ્યું હતું, પ્રહલાદાય વરો દત્તો નવધ્યો મેં તવાન્વય. ભગવાને અહીંયા બોલ્યા છે, પ્રહલાદને વચન આપ્યું છે, મારો ભક્ત છે ને તું મારા ભક્તના વંશમાં જન્મ્યો છે, એટલે હું તને નહીં મારું, લે હું તને મારો પાર્ષદ બનાવી દઉં. ચતુર્ભુજ બાણાસુરને બનાવ્યો સહસ્ત્રભુજમાંથી, અને પછી ભગવાને પોતાનો પાર્ષદ બનાવી દીધો. એ વખતે બાણાસુરે કન્યા ઉષા અને વર અનિરુદ્ધ એ બે ભગવાનને આપ્યા. કન્યા વર આપ્યા અને કરિયા વર આપ્યો. ભગવાન દ્વારિકાનાથ આવ્યા અનિરુદ્ધને લઈને અહીંયા દ્વારિકામાં. પછી તો એક વખત યદુકુમારોએ દ્વારિકાનાથને એવી શિકાયત કરી કે પ્રભુ તમે દ્વારિકાના કામમાં ને આટલો મોટો દ્વારિકાનો વહીવટ ને એમાં તમે એટલા બધા પ્રવૃત્ત રહ્યો છો કે કોઈ દી અમને ક્યાંય બહાર ફરવાય નથી લઈ જતા, કોઈક દી અમને ક્યાંક લઈ જતા હોય તો. છોકરાઓ એને બહુ વેન કર્યું એટલે ભગવાન દ્વારિકાનાથ કે હાલો એકદો ઉપવનમ રાજમ જગુર યદુકુમાર કહા વિહરતુમ સાંબ પ્રદ્યુમ્ન ચારુ ભાનુ ગદાદય. ચારુ ભાનુ ગદ સાંબ પ્રદ્યુમ્ન બધા યદુકુમારોને લઈને ભગવાન દ્વારિકાથી બગીચામાં ફરવા માટે ઉપવનમાં ગયેલા. અને એમાં યદુકુમારોને તરસ લાગી, તે કુએ પાણી પીવા માટે આવ્યા. તો કૂપે દદૃશુ સત્વમ અદ્ભુતમ. કુવામાં એક અદ્ભુત દ્રશ્ય જોયું. શું જોયું? કર્કલાસમ ગિરિનિભમ વિક્ષ વિસ્મિત માનસા. કુવામાં એક બહુ મોટો કાચીડો, જાણે મોટો કોઈ પર્વત હોય, જાણે ડાયનોસોર જોઈ લો, આ મોટો કાચીડો એ કુવાની અંદર જોયો. કે આવો તો ગિરિનિભમ, તો આવો કાચીડો તો કોઈ દિવસ જોયો નથી. તો ભગવાને એક વાત કરી, પ્રભુ આ કાચીડો કુવામાં છે, થોડોક વિકૃત દેખાય છે. ભગવાને આવીને જ્યાં કાચીડાને સ્પર્શ કર્યો તેમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થઈ ગયો. આ ભગવાને એને પૂછ્યું કે તું કોણ છો? મારા સ્પર્શવાથી તું કાચીડામાંથી પુરુષ તરીકેનું શરીર મળ્યું. ત્યારે એને પોતાનો પરિચય આપતા એમ કહ્યું કે મહારાજ, હું સૂર્યવંશના પરાક્રમી ઈક્ષ્વાકુ નામના એક પરાક્રમી રાજાનો પુત્ર, મારું નામ છે નૃગ. દાનિસ્વાખ્યાય માનેસુ યદિતે કર્ણમસ્પૃશમ. મહારાજ, હું દાનેશ્વરીઓની પેલી હરોળમાં મારું પેલું નામ બોલાય. હું બહુ મોટો દાનેશ્વરી. શેનું દાન આપ્યું? તો કે ગાયોનું. કેટલી ગાયો આપી? તો અહીંયા નૃગ રાજાએ સંખ્યા આપી છે, યાવત્ય સિકતા ભૂમેર યાવત્યો દિવિતારકઃ યાવત્યો વર્ષધારાશ્ચ તાવતી રંદદાંસ્મગઃ. જેવી રીતે પૃથ્વીની રચકણને ગણી ન શકાય, આકાશના તારાઓને ગણી ન શકાય, વરસાદની ધારાઓને ગણી ન શકાય, એ મેં દાનમાં આપેલી ગાયોની સંખ્યાને ગણી ન શકાય. આટલી અસંખ્ય ગાયો મેં દાનમાં આપેલી. ભગવાને કહ્યું, અલ્યા ગાયના દાનનું ફળ તો સારું હોય, તું કાચીડો કાં થયો? તો કે હવે જ મારા દુઃખની વાત શરૂ થાય છે. આ વાત કરે છે નગરાજા, મારા નગરમાં એક પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા, ત્રિકાલજ્ઞ હતા, અયાચક હતા, કોઈની પાસે દાન લેવા જતા નતા અને પોતાની આજીવિકા ચલાવતા હતા. એમાં એ પવિત્ર બ્રાહ્મણની ગાય મારી ગાયો ભેગી ભળી ગઈ. રાજા કે મને કઈ ખબર નહીં. બીજે દિવસે સવારે હું ગાયોના દાન આપતો હતો, એમાં આ ભૂદેવની ગાય મારી ગાયો ભેગી ભળી ગઈ. એમાં મેં બીજા ભૂદેવને દાનમાં આપી દીધી. જે ભૂદેવની ગાય હતી એ પેલા ભૂદેવને કીધું કે આ ગાય તો મારી છે. તો મને તો રાજાએ આપી છે. કે બે ભૂદેવ ઝઘડતા ઝઘડતા આવ્યા મારી પાસે.
જેમની ગાય હતી એમને મેં કહ્યું કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે ને બીજાને મેં ભૂલમાં દાનમાં આપી દીધી છે, એક કામ કરો એના બદલામાં હું તમને બીજી 100 ગાયો આપું. તો પેલા ભૂદેવે કહ્યું મારે તો મારી ગાય જોઈએ, 100 ગાયો નથી જોતી. તો રાજા કે જેને મેં દાન દીધું હતું એને કીધું ભાઈ આ ગાય તમે જાતિ કરો અને આપી દો પાછી, હું તમને એના બદલામાં 100 ગાયો આપું. તો એને કીધું હું લીધેલું દાન કોઈ દી પાછું દેતો નથી. બે ભૂદેવને ઝઘડો થયો અને એ વખતે રાજા કે હું બંને ભૂદેવને ન્યાય ન આપી શક્યો. અને મૃગરાજાની કથા ભાગવતમાં છે, મૃગરાજાની કથા વાલ્મીકી રામાયણમાં પણ છે. અને મૃગરાજા એ ન્યાય ન આપી શક્યા અને 3 દિવસ સુધી કાચીડાની જેમ સંતાઈ રહ્યા. એટલે બ્રાહ્મણોએ પછી એમ કહ્યું કે રાજા તારું રાજોચિત કર્તવ્ય બને છે, તારે અમને ન્યાય આપવો જોઈએ. પણ તે ન્યાય ન આપતા અમને ભૂદેવોને એમને પ્રતીક્ષા કરાવરાવી અને કાચીડાની જેમ તું સંતાયેલો રહ્યો, જા બીજે જન્મે તો તારે કાચીડો જ બનવું પડશે. પછી રાજા કે એ તો ભૂદેવો તો જતા રહ્યા, પણ પછી મારું મૃત્યુ જ્યારે સમયાંતરે આવ્યું અને મને સ્વર્ગલોકમાં જ્યારે લઈ ગયા યમરાજા, ત્યારે યમલોકમાં મારા કર્મો જોયા અને પછી યમરાજા એમ કીધું કે તમે આખી જિંદગી દાન કર્યું છે એટલે એનું પુણ્ય સ્વર્ગ છે, એનું ફળ સ્વર્ગ છે. પણ તમે એક સત્યનિષ્ઠ ભૂદેવના હૃદયનો હાઈકારો લીધો છે એટલે તમારે કાચીડો પણ થવું પડે એમ છે. બોલો તમારે પહેલા પુણ્ય ભોગવવું છે કે પાપ? મૃગરાજા કે મેં એમ કહ્યું પહેલા મારું પાપ હું ભોગવી લઉં, એટલે પરિણામે હું કાચીડો થયો. આજે મારું પાપનું ખાતું પૂરું થયું, હવે મારું પુણ્યનું ખાતું શરૂ થશે, એટલે હવે હું અહીંથી સ્વર્ગમાં જઈશ. અહીંયા મૃગરાજા પછી ભગવાનની આજ્ઞાથી સ્વર્ગમાં જતા રહે છે. આ કથા તો આટલી જ છે, પણ આ કથાની પાસેથી 2-3 વાતો સમજવા જેવી છે. એક તો આ કથા એક એ બતાવવા માંગે છે કે આ રાજાને ખબર નહોતી કે આ ગાય બીજાની છે ને હું બીજાને આપી રહ્યો છું, અને છતાંય એને કાચીડો થવું પડ્યું. એનો અર્થ એ થાય કે જેવી રીતે ધગધગતા તિખારામાં જાણીને પગ મૂકો તોય દજાડે, અજાણતા પગ મૂકો તોય દજાડે, ગોળ અંધારામાં ખાવ તોય ગળો લાગે, અજવાળામાં ખાવ તોય ગળો લાગે, એમ પાપ જાણીને થાય તોય ભોગવવું પડે ને પાપ અજાણતા થાય તોય ભોગવવું પડે. બીજું, આખી જિંદગી પુણ્ય કર્યું તો છતાં એને પાપ ભોગવવું પડ્યું. એનો અર્થ એ થાય કે પાપ અને પુણ્યની બાદબાકી ન થાય. 5 પાપ કર્યા છે તો એ ભોગવવા પડે અને 10 પુણ્ય કર્યા છે તો એ ભોગવવા પડે. પાપ અને પુણ્યની બાદબાકી ન થાય, સરવાળો જ થાય. જે કર્યું છે ભોગવવાનું, કે પછી આ જન્મનું હોય તે કે આવતા જન્મનું હોય, પણ પ્રારબ્ધ તો ભોગવે છૂટકો છે. જે પ્રારબ્ધ બન્યું છે એ પ્રારબ્ધને સ્વીકારવું જ પડે. અને આપણે ત્યાં મોટા મોટા મહાપુરુષો તમે જુઓ, રામકૃષ્ણ પરમહંસને એવું ભયાનક કેન્સર થયેલું કે રામકૃષ્ણ પરમહંસ છેલ્લે પાણી નતા પી શકતા, એના ગળે પાણી નતું ઉતરતું. ત્યારે વિવેકાનંદજીએ રામકૃષ્ણ પરમહંસને એમ કહ્યું, ગુરુદેવ તમે તો કાલીના ઉપાસક છો અને તમે મહાકાળીને કહો ને કે ભાઈ તમારો રોગ મટાડી દે. ત્યારે રામકૃષ્ણ પરમહંસે બહુ સરસ વાત કરી. નરેન્દ્રને કહ્યું, બેટા એક વખત તો આ શરીર પડવાનું જ છે. આ શરીર એક વખત આજ નહીં તો કાલે જવાનું જ છે, એ નક્કી જ છે. તો પછી જે નાશવાન અનિત્ય શરીર છે એ અનિત્ય શરીરને સાચવવા માટે થઈ અને કઈ માતાજીને પાસે આવું થોડું માગવાનું હોય? નરેન્દ્રએ કહ્યું ના, કાંઈક તો તમે આંખ બંધ કરીને પ્રાર્થના કરો. પછી આંખ બંધ કરીને રામકૃષ્ણ પરમહંસે ખોલીને પછી એમ કીધું કે નરેન્દ્ર, મેં માતાજીને એમ કહ્યું ને કે મારે પાણી પીવું છે, તમે મારો આ રોગ તો મટાડી દો. ત્યારે માતાજીએ મને એમ કીધું છે કે રામકૃષ્ણ, હવે તારા ગળેથી પાણી પીવાની જરૂર નથી, હવે તારે નરેન્દ્રના ગળેથી પાણી પીવાનું છે. તું છે એ તો હું છું, હું અને તું ક્યાં જુદા છે? એ પરમહંસની સ્થિતિ હતી. તો વાસ્તવિકતા જે છે તો પ્રારબ્ધ તો ભોગવવું જ પડે અને એના વગર છૂટકો જ નથી.